today we will see another non-communicable disease, that is accidents and fluorosis. Okay, so what are the accidents? So accidents એટલે not only in adult but it can also be seen in the child as well. Okay, so accidents are not often due to ignorance but are due to carelessness, થોટલેસનેસ એન્ડ ઓવર કોન્ફિડન્સ. ઓકે, એક્સિડન્ટ્સ એક ઇગ્નોરન્સવાળી વાત નથી, ઠીક છે. કેમ એ શાના લીધે થઈ શકે છે? કાં તો કેરલેસનેસ, આપણી કેરલેસનેસ હશે, થોટલેસનેસ, કાં તો ઓવર કોન્ફિડન્સમાં. WHO હેઝ ડિફાઇન્ડ ધ એક્સિડન્ટ્સ એઝ એન unpremeditated event resulting in recognizable damage. Okay, now epidemiological trial, agent, host and environment. So what are the agent? મિકેનિકલ ડિવાઇસીસના કારણે પણ એક્સિડન્ટ હોઈ શકે છે, આલ્કોહોલના કારણે, પોઈઝનિયસ સબસ્ટેન્સ, ફાયર, વાયોલેન્સ, એન્ડ ઇન પીડિયાટ્રિકની અંદર હોઈ શકે છે, સ્વિચ બોર્ડથી બધાથી દૂર રાખવું, પછી કોઈ કેમિકલ એક્સપોઝરના કારણે પણ, કાં તો બેબી ઇન્હેલ કરી જાય તો પણ, કાં તો પછી ફાયરના કારણે પણ થઈ શકે છે. નાવ હોસ્ટ, all ages group, both sexes. Most common in age group is 5 to 45 years. ઓકે, 5 વર્ષથી, મેઇનલી 3 વર્ષના બાળકમાં પણ આવો એક્સિડન્ટ જોવા મળે છે. નાવ એન્વાયરમેન્ટ, ડિફેક્ટિવ નેરો રોડ્સ, પુઅર લાઇટિંગ, એક્સેસિવ સ્પીડ ઓર બેડ વેધરના કારણે પણ એક્સિડન્ટ્સ થાય છે. રાઈટ. નાવ એજન્ટ, inappropriate maintenance of mechanical devices, especially machine, electrical appliance, electrical points and speed breakers of vehicles are the causative factors which can lead to accidents. Okay, મેઇનલી આ જે નોન કમ્યુનિકેબલ ડિસીઝ છે, એક્સિડન્ટ્સ, એ રોડ એક્સિડન્ટને જે બીજા એક્સિડન્ટ્સ છે એ બધા ઉપર વધારે ફોકસ કરવામાં આવેલું છે. સો એજન્ટની અંદર શું છે, તે કોઈ મિકેનિકલ ડિવાઇસીસ લાઇક મશીનરી ઓપરેટ કરતા પ્રોપરલી ના થાય તો એના લીધે જે એક્સિડન્ટ થશે. ઇલેક્ટ્રિકલ એપ્લિયન્સ લાઇક શોક લાગ્યો, ઇન અવન વે કરંટ લાગે. ઓકે, ના ઇલેક્ટ્રિકલ પોઈન્ટ્સ હોય, સ્પીડ બ્રેકરને પ્રોપર વેની અંદર ના કરી હોય તો પણ એક્સિડન્ટ્સ થઈ શકે છે. અને અધર્સની અંદર છે ઇન્ટેક ઓફ આલ્કોહોલ, પોઈઝનિયસ સબસ્ટન્સ કમિંગ ઇન direct contact with fire and violence. Okay, these all are the agents, causative agent which are responsible for the accidents. Now move to the host. Accidents can occur in any age group, that is infant, toddler, children, adults or elderly people. Okay, from 3 years to 45 years of age, anyone is having accidents throughout the lifetime. Okay, now accidents are considered to be the first signing of in age group 5 to 45 years in both developed and developing countries. ઓકે, હવે એક્સિડન્ટ્સ જે છે એ મેઇનલી કયા એજ ગ્રુપમાં સૌથી વધારે જોવા મળે છે? તો 5 to 45 બંને કન્ટ્રી, ડેવલપ એન્ડ ડેવલપિંગ કન્ટ્રીઝ. ઓકે, ને સાયકોસોશિયલ ફેક્ટર્સ સચ એઝ લેક ઓફ એક્સપિરિયન્સ, રિસ્ક ટેકિંગ બિહેવિયર. ઓકે, અમુક લોકોને એવું હોય કે ચેલેન્જ એક્સેપ્ટિંગ કરવાનું વધારે ઇન્ટરેસ્ટવાળા વ્યક્તિ હોય, ડિફેક્ટિવ જજમેન્ટ, અગ્રેસિવનેસ, પુઅર પરસેપ્શન એન્ડ ઓલ્સો lack of body protection equipment such as helmets and safety belts. These all can lead to the accidents. Now environmental factors, the roads. ઓકે, રોડ્સની અંદર મેઇનલી કહેવા તો નેરો રોડ હોય તો પણ થઈ શકે છે. પછી પુઅર લાઇટિંગ, મતલબ વ્હીકલનું બહુ સારું એવું લાઇટિંગ ના હોય તો પણ થઈ શકે છે. નોટ ઓનલી વ્હીકલ્સ બટ સ્ટ્રીટ લાઇટ પણ પુઅર હશે તો પણ એક્સિડન્ટ્સ થઈ શકે છે. ના સ્ટ્રેસ, વ્યક્તિ જ્યારે સ્ટ્રેસફુલવાળી લાઈફમાં જીવતું હશે એની લાઈફસ્ટાઈલ, તો અલ્ટિમેટલી ઇટ વિલ લીડ ટુ ધી એક્સિડન્ટ્સ. નાવ બેડ વેધર, હવે વધારે પડતો પવન ફૂંકાતો હોય ને આપણે વ્હીકલ લઈને જતા હોય, રાઈટ, તો પણ મે બી પોસિબિલિટી છે એક્સિડન્ટ્સ થવાની, શ્યોરિટી નથી, ઇટ મે બી પોસિબલ. Now excessive speed, not properly maintained vehicles. Now ignorance, illiteracy, mixed traffic. So these all can lead to the accidents. Now types of accidents: road traffic accidents, industrial accidents, domestic accidents, other accidents such as drawing, suicides, train accidents. Okay, drawing, this means કે ડૂબીને મરી જવાથી જે મૃત્યુ થાય છે તે એક્સિડન્ટ. ઓકે,
ડેથ થઈ જાય એવું જરૂરી નથી, પણ જે ડૂબતા હોય ધેટ ઇઝ કોલ્ડ ડ્રોઈંગ, પાણીની અંદર. ઓકે, અને ડોમેસ્ટિક મતલબ જે ઘરમાં જે એક્સિડન્ટ. હવે ઘરમાં કયા એક્સિડન્ટ્સ થઈ શકે છે? કાં તો સપોઝ નાનું બેબી હશે તો ઉપરથી વધારે હાઇટ પરથી નીચે પડી જવું. સેકન્ડલી છે કોઈ નાઇફ અથવા શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ હશે તો એનાથી એને લાગી જવું. ધીસ ઇઝ કોલ્ડ ડોમેસ્ટિક એક્સિડન્ટ્સ. દેન અધર ઇઝ સ્વિચ બોર્ડથી કરંટ લાગી ગયો, એ ડોમેસ્ટિક એક્સિડન્ટ્સની અંદર આવી શકે છે. પછી ફાયર છે. ઓકે, પછી ગરમ પાણી પડવું, એ પણ ડોમેસ્ટિક એક્સિડન્ટ્સમાં આવશે. પછી કોઈ એસિડ અથવા કોઈ પણ કેમિકલ એ લોકો ગળી જતા હોય, ધીસ ઓલ કેન called domestic accidents. Okay, so we will see step by step. So another is the prevention and control of accidents. So how we can prevent and control these accidents? So first of all, elimination of causative factors. Next is legislative measures, emergency services, promotion of safety measures, survey and rehabilitation services. Okay, we will see the next, that is elimination of causative factors. ફર્સ્ટ ઓફ ઓલ, ઇમ્પ્રૂવ રોડ. જે પણ નેરો રોડ્સ વગેરે હશે એને ઇમ્પ્રૂવ કરવાના, વાઇડ કરવા. ઓકે, ઝીબ્રા ક્રોસિંગ આપવું, કે જેથી કોઈ વ્યક્તિ ઝીબ્રા ક્રોસિંગ પર ચાલતો હશે તો ઇટ મીન્સ કે જે પણ રૂલ છે એ શું છે, તો ઝીબ્રા ક્રોસિંગ પરથી આપણે ઇઝીલી રોડ ક્રોસ કરી શકીએ છીએ. એ વખતે કોઈ પણ વ્હીકલ આવતું હશે અલ્ટિમેટલી એની આપે સ્ટોપ થવું. નાવ લિમિટિંગ સ્પીડ ઓફ વ્હીકલ્સ. ફોર એન એક્ઝામ્પલ, જે ટાઉનશીપમાં છે કે ટાઉનશીપની અંદર ઓનલી 20 સ્પીડ અલાઉ છે. ઓકે, 20થી વધારે સ્પીડ અલાઉ નથી. માર્કિંગ ડેન્જર પોઈન્ટ્સ. ઓકે, જે પણ કંઈ પણ જગ્યાએ આપણે જોઈએ છીએ કે કંઈ પણ કામ ચાલતું હશે તો એ લોકો માર્ક કરી દેતા હશે. ઓકે, નાવ પ્રોવાઇડિંગ ફાયર ગાર્ડ્સ. નાવ યુઝિંગ એડિક્યુએટ એન્ડ વેલ મેન્ટેન ઇક્વિપમેન્ટ્સ. હવે જે પણ મશીનરીથી એક્સિડન્ટ્સ થાય છે એ કેવા હોવા જોઈએ, તો એડિક્યુએટ અને વેલ મેન્ટેન ઇક્વિપમેન્ટ્સ હોવા જોઈએ. પ્રોપર સ્ટોરિંગ ડ્રગ્સ, વેપન્સ ઓર પોઈઝન્સ. હવે જે જગ્યાએ આપણી ડ્રગ, આપણી મેડિસિન છે, કોઈ પણ જેવી રીતના મેં કીધું ડોમેસ્ટિક એક્સિડન્ટ્સ કેવી રીતના, તો શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ છે, કોઈ પણ પોઈઝન્સ હોય અથવા કેમિકલ્સ હોય કે જેનાથી દૂર રહેવું, તો એને પ્રોપર વેમાં સ્ટોર કરવું. ઓકે, પેકિંગ એન્ડ લેબલિંગ ડેન્જરસ એન્ડ પોઈઝનિયસ સબસ્ટેન્સ. હવે જે પણ સબસ્ટેન્સ હોય કે જે ડેન્જર હોઈ શકે છે બોડીમાં, હેલ્થ માટે હાર્મફુલ હોઈ શકે, તો એને પ્રોપર વેમાં પેકિંગ કરીને લેબલિંગ કરવું. ઓકે, નાવ યુઝ ઓફ હેલ્મેટ્સ એન્ડ સેફ્ટી બેલ્ટ્સ વાઇલ ડ્રાઇવિંગ. નોટ ટુ ડ્રાઈવ અંડર ટુ ઇન્ફ્લુએન્સ ઓફ આલ્કોહોલ ઓર ડ્રગ્સ. ઓકે, કોઈ ડ્રગ્સ એડિક્ટેડ હોય અથવા આલ્કોહોલ કન્ઝ્યુમ્પશન હોય તો પણ એ લોકોએ ડ્રાઈવ નહીં કરવું. નોટ ટુ યુઝ મોબાઈલ ફોન્સ વાઇલ ડ્રાઇવિંગ. ઓકે, ધીઝ ઓલ આર ધી કોમન in India and as well as in the another country also. Now the legislation, medical fitness to drive. લેગિસ્લેશનની અંદર શું છે, તો અમુક નોર્મ્સ છે, પોલિસી છે. ઓકે, તો કેવું, તો કોણ ડ્રાઈવ કરી શકે? જે મેડિકલી ફિટ હોય એ લોકો ડ્રાઈવ કરી શકે. એન્ફોર્સિંગ સ્પીડ લિમિટ, મતલબ જે પણ સ્પીડ લિમિટ છે એને આપણે બાંધી દેવી કે આ છે તો આટલેથી વધારે તમે ના જઈ શકો. ઓકે, અમુક જગ્યાએ 40ની સ્પીડ તો પછી 40ની જ સ્પીડ હોય. હવે હાઈવે હશે ત્યાં આગળ યુ કેન ડ્રાઈવ અપ 80. ઓકે, નાવ કમ્પલસરી વેરિંગ ઓફ સીટ બેલ્ટ્સ એન્ડ હેલ્મેટ્સ. ચેકિંગ ધ ડ્રાઇવ્સ ફોર બ્લડ આલ્કોહોલ કન્સન્ટ્રેશન. હવે જે લોકો ડ્રાઈવ કરતા હશે એને અચાનક ચેકિંગ કરવાનું કે એ લોકો આલ્કોહોલિક કન્ઝપ્શન કરેલું છે કે નહીં. રેગ્યુલર ઇન્સ્પેક્શન ઓફ વ્હીકલ્સ. ઓકે, જે પણ રેગ્યુલર ઇન્સ્પેક્શન કરાવવું વ્હીકલની અંદર. ઓકે, ટાઈમ ટુ ટાઈમ એની સર્વિસ કરાવવી. બ્રેકિંગ ધ ચેઇન ઓફ ટ્રાન્સમિશન. હવે આપણે આ જે પણ ટ્રાન્સમિશન છે એને બ્રેક કેવી રીતે? ડ્રગ્સ સચ એઝ બાર્બિટ્યુરેટ્સ, એમ્ફેટેમાઇન્સ, કેનાબીસ. તો આ બધું અલ્ટિમેટલી ધીઝ આર ધ ડ્રગ્સ. ઓકે, કે આ બધા લઈને શું થઈ શકે છે? એક્સિડન્ટ્સ થઈ શકે છે. તો આનું એક ટ્રાન્સમિશન જે કન્ઝપ્શન કરતા હોય એ આપણે રોકી શકીએ છીએ. ના ઇમરજન્સી કેર સર્વિસીસ. હવે કોઈને એક્સિડન્ટ થયો હશે તો આપણે ઇમરજન્સી કેર સર્વિસીસ કેવી રીતના પ્રોવાઈડ કરવી? ઇટ સર્વિસીસ શુડ બી પ્રોવાઇડેડ એટ ધ એક્સિડન્ટ સાઇટ એન્ડ કન્ટિન્યુ ડ્યુરિંગ
ટ્રાન્સપેરેશન એન્ડ કન્ક્લુડ ઇન હોસ્પિટલ ઇમરજન્સી રૂમ. જેમ બને એમ સપોઝ કોઈને રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો છે તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કરીશું, તો જે ત્યાં આગળ જે પણ પાટાપિંડી આપણને આવડતી હોય એ કરી શકીએ છીએ અને પછી એને રેફર કરવાનું, ઓકે, હોસ્પિટલ. હવે ડોમેસ્ટિકની અંદર થયું હોય ઘરની અંદર તો જે પણ ઘરગથ્થુ ઇલાજ હશે, ઓકે, એ આપણે ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં એ જ કરતા હોઈએ છીએ અને પછી આપણે હોસ્પિટલમાં લઈ જતા હોઈએ છીએ. નાવ પ્રમોશન ઓફ સેફ્ટી મેઝર્સ, યુઝ ઓફ સીટ બેલ્ટ, સેફ્ટી હેલ્મેટ્સ, લેધર ક્લોથિંગ એન્ડ બૂટ્સ. આવા લેધરના ક્લોથિંગ એન્ડ બૂટ્સ ક્યારે તો ફાયર હોય છે ત્યારે, અથવા તો કોઈ ઇલેક્ટ્રિક શોક લાગે. લોકિંગ ડોર્સ, now proper vehicle design etc. These all are the promotion of safety measures. Now health education, education about the condition of road and traffic lights, dangerous effects of use of alcohol, rules related to traffic, first aid measures. Okay, health education. હવે જ્યારે આપણે વ્હીકલ ડ્રાઈવ કરતા હોઈશું ત્યારે આપણી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. પછી સિગ્નલ્સ, કયો કલર શું કહેવા માંગે છે એ પણ આપણે વેલ નોન હોવા જોઈએ. સેકન્ડલી ઝીબ્રા ક્રોસિંગ શું છે, ઓકે, અને અમુક સાઇન છે કે ધીસ વે, ઓકે, લાઈક ટર્ન કઈ બાજુ લેવો છે, રાઇટ શું છે, લેફ્ટ શું છે. ધીસ ઓલ વી શુડ નો વાઇલ ડ્રાઇવિંગ, ઓકે. સો અલ્ટિમેટલી એની અસર શું થશે, તો આપણે એક્સિડન્ટ્સને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. ધીસ ઓલ આર ઓનલી ફોર ધ રોડ ટ્રાફિક એક્સિડન્ટ્સ, ઓકે. ના ડોમેસ્ટિકની અંદર આપણે શું છે, તો જે પણ જેવી રીતના મેં કીધું કે અમુક જે વસ્તુ છે કે જે બાળકોથી દૂર રાખવી તેને પ્રોપર વેમાં લેબલિંગ કરીને મૂકી દેવી, પેક કરીને, ઓકે. હવે ઇન્ડસ્ટ્રીની અંદર જે પણ એક્સિડન્ટ્સ થાય છે લાઈક મશીનરી વગેરેથી, તો મશીનરીને એમ કેવું હોવું જોઈએ, તો પ્રોપર વર્કિંગ કન્ડિશનમાં હોવું જોઈએ. મેન્ટેનન્સ જ્યારે પણ માગતી હોય મશીનરી ત્યારે એનું મેન્ટેનન્સ કરવું, ઓકે, સર્વિસ કરાવવી. સો ધીસ વિલ અલ્ટિમેટલી prevent the accidents. Now rehabilitation services, medical, social, occupational rehabilitation, okay. સો રિહેબિલિટેશન સર્વિસીસની અંદર શું છે, તો કોઈને એક્સિડન્ટ્સ થયો હશે તો આપણે મેડિકલ સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, કાં તો પછી સોસાયટીની અંદર. તો અકોર્ડિંગ ટુ જો સપોઝ ઘરે થયું હશે, કંઈ પણ થયું હશે તો સોસાયટીની પબ્લિક અથવા તો ઘરગથ્થુ એનો ઇલાજ કરવામાં આવે છે અને ઓક્યુપેશનલ રિહેબિલિટેશન આપવામાં આવે છે. નાવ સર્વિસ, હવે કઈ ટાઈપના એક્સિડન્ટ્સ વધારે થાય છે અને કઈ જગ્યાએ વધારે થાય છે, ઓકે. પર્ટિક્યુલરલી હશે કે એક ફોર એન એક્ઝામ્પલ કોઈ એક રોડ હશે ત્યાં આગળ સૌથી વધારે એક્સિડન્ટ્સ થાય હશે તો એનો સર્વે કરવામાં આવશે કે એવું પ્રોપર આ જ રોડ પર કેમ થાય છે, ઓકે, કે ત્યાં કંઈ પ્રોબ્લેમ છે, મતલબ વળાંક વધારે છે કે શું છે, કે પછી ત્યાં આગળ લોકો હાઈ સ્પીડમાં આવે છે. સો ધીસ કાઇન્ડ ઓફ સર્વિસ વી શુડ પરફોર્મ. નાવ ધ અનધર disorder is mental illness. Non-communicable disease is mental illness. Mental disorders interfere with the ability of individual to perform function, work, learn, understand and communicate in proper way. अब mental illness જે પણ વ્યક્તિને હશે તો એ શાની અંદર ઇન્ટરપ્ટ કરશે, તો જે પણ ઇન્ડિવિડ્યુઅલ મેન્ટલ ઇલનેસથી સફર થતું હશે એ એનું જે પ્રોપર ફંક્શન હશે એ બરાબર નહીં કરી શકે, એનું વર્ક પણ પ્રોપરલી નહીં કરી શકે, એ કોઈ પણ સિચ્યુએશનને અન્ડરસ્ટેન્ડ પણ નહીં કરી શકે, રાઈટ, કમ્યુનિકેટ પણ એ બીજા સાથે નહીં કરી શકે. નાઉ મેન્ટલી હેલ્ધી પર્સન્સ, what are the characteristics of mentally healthy persons? A mentally healthy person is one who is free from any type of mental illness. The mentally healthy person has the following characteristics: feel source and comfortable, okay. We have seen about the mentally healthy persons in unit number 1 section A in community health nursing, okay, and another are in mental health nursing સબ્જેક્ટની અંદર મેન્ટલી હેલ્ધી પર્સન્સ કોને કહેવામાં આવે છે અને કેરેક્ટરિસ્ટિક્સ આપણે ભણી ગયા છીએ. ફીલ સોર્સ એન્ડ કમ્ફર્ટેબલ, અસેપ્ટ્સ હિઝ શોર્ટ કમિંગ એન્ડ હેઝ સેલ્ફ રિસ્પેક્ટ, શોઝ ઇન્ટરેસ્ટ ઇન અધર્સ એન્ડ લવ ધેમ, like and trust other, understands his ability, keeps satisfying and lasting relationship, maintains relationship with neighbors and his fellow men, able to solve his problem, able to think and take decisions, takes responsibility, control over his own emotions, feels himself as a part of group, okay. These all are the characteristics of mentally healthy person. Now cases of mental illness. So here is the causes of mental illness, not cases, okay. These are the causes.
વિચ આર ધ કોઝિસ ઓફ મેન્ટલ ઇલનેસ. શાના લીધે થઈ શકે છે મેન્ટલ ઇલનેસ? તો ફર્સ્ટ વન ઇઝ ઓર્ગેનિક. એઝ વી ઓલ નો દેટ in our brain there are many chemicals who are working for our brain. ઓકે, હવે એ જે ઓર્ગેનિક અને બોડીની અંદર પણ છે, અમુક હોર્મોન્સ છે. ઓકે, તો આ પણ શું છે, તો ઓર્ગેનિકની અંદર કોઈ પણ ડિસફંક્શન જોવા મળશે તો પણ એ મેન્ટલ ઇલનેસનું કારણ બની શકે છે. લાઇક મેટાબોલિક ડિસીઝ છે, ટ્યુમર ઓફ બ્રેઇન છે, સેરિબ્રલ એથેરોસ્ક્લેરોસિસ છે, એન્ડોક્રેનિયોલોજીકલ એન્ડ ન્યુરોલોજીકલ ડિસીઝ, એપિલેપ્સી છે, ટ્યુબરક્યુલોસિસ લાઇક ક્રોનિક ડિસીઝ. તો આ બધી ડિઝીઝ કન્ડિશનના કારણે પણ, મતલબ એના લીધે શું થશે, તો બોડીની અંદર જે પણ કેમિકલ્સ છે, હોર્મોન્સ છે, એની અંદર અલ્ટ્રેશન જોવા મળશે. તો અલ્ટિમેટલી ઇટ વિલ લીડ ટુ ધી મેન્ટલ ઇલનેસ. સેકન્ડ વન છે જીનેટિક. બાય બર્થ, લાઇક ભાઈ આઈડીડીની અંદર આપણે ભણી ગયા હતા, જો લેક ઓફ આયોડિન હશે જો મધરની અંદર, તો બેબી કેવું આવવાનો ચાન્સીસ છે, મેન્ટલ રિટાર્ડેશનવાળું. ઓકે, મેન્ટલી હેલ્ધી નહીં હોય. સો જીનેટિકલી પણ એ પ્રોબ્લેમેટિક હોઈ શકે છે. નાવ નેક્સ્ટ ઇઝ સાયકોસોશિયલ. સો સાયકોસોશિયલની અંદર શું છે, તો ઇટ વિલ બિલોંગ ટુ ધ સોસાયટીના. ટેન્શન હોઈ શકે છે, ફ્રસ્ટ્રેશનના કારણે પણ, વધારે પડતો સ્ટ્રેસ, વરીઝ, બ્રોકન હોમ્સ, પોવર્ટી, મોબિલિટી હોઈ શકે, નેગ્લિજન્ટ એન્ડ રિજેક્શન હોઈ શકે, ઇનસિક્યોરિટી ફીલ કરતા. નાવ ટેન્શન. તો ટેન્શનની અંદર શું, તો વધારે પડતું ટેન્શન લેતા હોય, લાઈક સ્ટુડન્ટને સ્ટડીનું હશે, ફેમિલી મેમ્બર્સને એમની ફેમિલીનું હોઈ શકે. ફ્રસ્ટ્રેશન, કંઈ પણ વસ્તુનું ફ્રસ્ટ્રેશન હોય, ગુસ્સો હોય. ઓકે, સ્ટ્રેસના કારણે પણ મેન્ટલી ઇલનેસ જોવા મળે છે. બ્રોકન હોમ્સ, લાઈક પેરેન્ટ્સે ડાયવર્સ લઈ લીધા તો એની અલ્ટિમેટલી અસર એમના ચાઇલ્ડ ઉપર પડતી હોય છે. ઓકે, પોવર્ટીના કારણે પણ. મોબિલિટી મતલબ માઇગ્રેશન, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે માઇગ્રેટ થયા તો આપણે ત્યાંનું એન્વાયરમેન્ટ આપણને સૂટ ના થયું તો પણ આપણે અલ્ટિમેટલી વિચારોમાં ડૂબ્યા કરીએ, આપણને વાતાવરણ સેટ ના થયું તો પણ આપણે મેન્ટલ ઇલનેસથી સફર થઈ શકીએ છીએ. નેગ્લિજન્ટ એન્ડ રિજેક્શન, આપણે કંઈ પણ કામ કરતા હોય તો પણ આપણને એપ્રિશિએશન ના મળતું હોય. ઓકે, એ બધી રીતના પોસિબલ છે. લાઈક સોસાયટીવાળા પણ આપણને એપ્રિશિએટ ના કરતા, હંમેશા નેગ્લેક્ટ જ કરતા હોય, કાં તો કોઈ ફેમિલીની અંદર એવું હોઈ શકે, કાં તો કોઈ જ્યાં આપણે જોબ કરતા હોય વર્ક પ્લેસ પર પણ ધીસ વિલ હેપન. નાવ ઇનસિક્યોરિટી, કોઈ પણ વસ્તુને લઈને આપણે ઇનસિક્યોર ફીલ કરતા હોય. ઓકે, નાવ એન્વાયરમેન્ટલ, ડેફિશિયન્સી ઓફ થાયમિન ઓર પાયરિડોક્સામાઇન ઇન ફૂડ. ઓકે, જે થિયામિન અને આપણે ઓલરેડી માલન્યુટ્રિશનની અંદર વિટામિન ડેફિશિયન્સી ભણી ગયા છીએ, તો એના લીધે પણ હોઈ શકે છે. ડેફિશિયન્સી ઓફ આયોડિન, ઇન્ફેક્શન સચ એસ મિઝલ્સ, રૂબેલા ડ્યુરિંગ એન્ટીનેટલ એન્ડ પેરીનેટલ પીરિયડ. ઓકે, એન્ટીનેટલ કાં તો પેરીનેટલ પીરિયડ દરમિયાન જો મિઝલ્સ અને રૂબેલા હશે તો અલ્ટિમેટલી ઇટ વિલ લીડ ટુ મેન્ટલ ઇલનેસ ઇન ધ ચાઇલ્ડ. ટ્રોમા ડ્યુ ટુ એક્સિડન્ટ્સ હોઈ શકે, એક્સપોઝર ટુ રેડિયેશન, ઇન્ટેક ઓફ આલ્કોહોલ ઓર સાયકોટ્રોપિક ડ્રગ્સ હોઈ શકે. નાવ ટાઈપ્સ ઓફ મેન્ટલ ઇલનેસ, સ્કીઝોફ્રેનિયા હોઈ શકે છે, મૂડ ડિસઓર્ડર, ન્યુરોટિક ડિસઓર્ડર્સ, પર્સનાલિટી ડિસઓર્ડર. ઓકે, ધીસ ઓલ આર ઇન ધ મેન્ટલ સબ્જેક્ટ જે છે સેકન્ડ યર GNMની અંદર, તો એની અંદર પણ જોવા મળે છે. ઓકે, મેન્ટલ હેલ્થ નર્સિંગની અંદર ધીસ ઓલ આર ધ ડિસઓર્ડર્સ. સ્કીઝોફ્રેનિયા, ઓકે, ધેન મૂડ ડિસઓર્ડર્સ, મેનિયા ઓર ડિમેનિયા. ઓકે, મેનિયા છે, ડિપ્રેશન છે, ન્યુરોટિક ડિસઓર્ડર્સ, પર્સનાલિટી ડિસઓર્ડર્સ, લોટ્સ ઓફ ટાઈપ્સ ઓફ પર્સનાલિટી ડિસઓર્ડર્સ. ઓકે, નાવ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ, હાઉ વી કેન પ્રિવેન્ટ એન્ડ કંટ્રોલ ધી મેન્ટલ ઇલનેસ. અર્લી ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ કરવી. હવે આઈડીડીની ડેફિશિયન્સીથી થતો હોય તો આયોડિન હાઈ ઇન્ટેકમાં લેવું. ઓકે, પ્રોપર ન્યુટ્રિયન્ટ લેવું, બેલેન્સ ડાયટ લેવું. નાવ થિયામિનની ડેફિશિયન્સી થતો હશે તો પ્રોપર વેમાં થિયામિન લેવું. સો ઇટ મે અપોન ટુ ધી ન્યુટ્રિશન. નાવ ફેમિલી બેસિસ હેલ્થ સર્વિસીસ, કોઈ ફેમિલી જીનેટિકલી હોય તો મેઇનલી ફેમિલી હેલ્થ બેસિસ હેલ્થ સર્વિસીસ કરવું. બાય બર્થ અથવા તો બાય પેરેન્ટ્સ ટુ એના બેબીમાં આવ્યું હશે તો પણ. કેર ડ્યુરિંગ લાઈફ સાયકલ ઓફ હ્યુમન બિંગ્સ. ઓકે, નાવ ઇમ્પ્રૂવ સોશિયલ ઇમ્પ્રુવમેન્ટ, જે પણ નેગ્લિજન્ટ અને રિજેક્શન મળતું હોય છે તો એના માટે શું, તો સોશિયલ એન્વાયરમેન્ટ છે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ જરૂરી છે. તો હેલ્થ એજ્યુકેશન આપવાનું છે એ જ સોસાયટીના લોકોને, એ ફેમિલી મેમ્બર્સને. ઓકે, નાવ મેન્ટલ હેલ્થ એજ્યુકેશન આપવાનું હોય છે.
એ લોકોને જેમ બને એમ સાયકોલોજીકલ સપોર્ટ આપવો અને એન્કરેજ કરવા. ગ્રુપ એન્ડ ઇન્ડિવિડ્યુઅલ સાયકોથેરાપી, તો ઇન્ડિવિડ્યુઅલની અંદર પર્ટિક્યુલર પર્સનને જ સાયકોથેરાપી આપવામાં આવે છે. વેરેઝ ઇન ધ ગ્રુપ કેટલા મેમ્બરનું હશે તો મોર દેન 8. ઓકે, સાયકોથેરાપીની અંદર જે ગ્રુપ થેરાપી છે એમાં મોર દેન 8 હશે. ઓકે, ગ્રેટર દેન 8 પર્સન્સ હશે સાયકોથેરાપી માટે. તો સેમ ડિઝીઝ કન્ડિશનથી જે પણ લોકો સફર થતા હશે તો એ લોકોને એક સાથે બેસીને ગ્રુપ થેરાપી આપવામાં આવે છે. નાવ ધ ફ્લુરોસિસ. સો another non-communicable disease is fluorosis. It problem of excess fluoride in drinking water and resulted in endemicity of fluorosis. ઓકે, વધારે પડતું ફ્લોરાઇડ હશે ડ્રિંકિંગ વોટરની અંદર તો એના લીધે શું થશે? ફ્લુરોસિસ. Now fluorosis has an impact on teeth, skeleton and non-skeletal leading to 3 forms of fluorosis. હવે જે આ ફ્લુરોસિસ છે, વધારે પડતો ફ્લોરાઇડ છે ઇન ડ્રિંકિંગ વોટર, તો એના લીધે કયા કયા ડિઝીઝ થવાના ચાન્સીસ છે? શાના ઉપર એ અસર કરશે? તો એક તો ટીથ છે, સ્કેલિટલ અને નોન સ્કેલિટલની અંદર. હવે એમાં પણ કયા છે? તો ડેન્ટલ ફ્લુરોસિસ હોઈ શકે છે, સ્કેલિટલ ફ્લુરોસિસ હોઈ શકે છે, કાં તો નોન સ્કેલિટલ ફ્લુરોસિસ હોઈ શકે છે. નાઉ ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સ ઓફ ફ્લુરોસિસ, these are the non-unclear dyspnea, non-ulcer dyspepsia, that is nausea, vomiting, pain in stomach, then bifurcated feeding, constipation followed by diarrhea. ઓકે, તો આમાં જે નોન સ્કેલિટલ જે છે ફ્લુરોસિસ, એની અંદર શું જોવા મળશે? તો નોઝિયા, વોમિટિંગ, પેઇન ઇન સ્ટમક જોવા મળશે. દેન બિલોકેટેડ ફીડિંગ જોવા મળશે, કોન્સ્ટિપેશન પણ જોવા મળશે, કાં તો ડાયરિયા પણ જોવા મળે. પોલ્યુરિયા, પોલિડિપ્સિયા જોવા મળશે. ઓકે, મતલબ ગળવામાં તકલીફ પડશે, બોલવામાં, સ્પીકિંગમાં. ઓકે, પોલિડિપ્સિયા મીન્સ સ્પીકિંગમાં ડિફિકલ્ટી ઇન સ્પીકિંગ. ઓકે, નાવ મસલ્સ વીકનેસ, ફટીગ જોવા મળશે, અનેમિયા, સ્ટીલ બર્થ. જ્યારે સ્ટીલ બર્થ હશે ત્યારે અનેમિયા જોવા મળશે. લો લેવલ ઓફ ટેસ્ટોસ્ટેરોન લેવલ. નાવ ડાયગ્નોસિસ ઓફ પ્રોસિજર. ઇન બ્લડ સિરમની અંદરથી ફ્લુરોસિસ આપણે ચેક કરી શકીએ છીએ, યુરિનની અંદરથી, ડ્રિંકિંગ વોટરની અંદરથી, એન્ડ બાય ધી રેડિયોગ્રાફી લાઇક સીટી સ્કેન ઓર MRIથી પણ આપણે ચેક કરીએ, કેમ કે એ ડેન્ટલ અને સ્કેલિટલ સિસ્ટમની અંદર પણ અસર કરે છે. તો હવે સ્કેલિટલ સિસ્ટમના ડિસઓર્ડર થશે તો એના માટે સીટી સ્કેન, એક્સરે છે, MRI છે, ઓકે, સોનોગ્રાફી, આ બધા ડાયગ્નોસ્ટિક પ્રોસિજર્સ છે કે જેનાથી આપણને ખબર પડશે કે ફ્લુરોસિસના કારણે આ વસ્તુ થઈ છે કે નહીં. ના પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ફ્લુરોસિસ. પ્રોવિઝન ઓફ સેફ સોર્સ ઓફ વોટર વિથ ફ્લોરિક કન્ટેન્ટ 0.75 mg/dl. હવે જે પણ ફ્લોરાઇડ કન્ટેન્ટ છે કેટલું આપવાનું છે? 0.75 mg/dl. ન્યુટ્રિશનલ કાઉન્સેલિંગ કરવાનું છે. ફૂડ હેબિટ્સ, મતલબ ડ્રિંકિંગ વોટરની અંદર વધારે પડતો ફ્લુરોસિસ હશે તો એવું વોટર નથી લેવાનું. ટાઈપ ઓફ ફૂડ કન્ઝ્યુમ ડ્યુરિંગ ધી ડે. એડવાઇસ ટુ ટેક ફૂડ્સ રીચ ઇન કેલ્શિયમ, વિટામિન સી એન્ડ ઈ એન્ડ એન્ટીઓક્સિડન્ટ્સ. હવે જે પણ ફૂડ લે છે એ કેવા રીચ હોવા જોઈએ? તો ઇન કેલ્શિયમ, કેમ કે કેલ્શિયમના કારણે આપણું શું હશે? તો બોન સ્ટ્રોંગ રહેશે. ફ્લુરોસિસના કારણે એ અસર કરે છે સ્કેલિટલ અને ટીથને. હવે ટીથ અને સ્કેલિટલને સૌથી વધારે સ્ટ્રોંગ રહેવા માટે શાની જરૂરત હોય છે? તો કેલ્શિયમ. તો જે પણ ફૂડ લઈએ કેવું હોવું જોઈએ? કેલ્શિયમ રીચ ડાયટ. દેન વિટામિન સી એન્ડ ઈ અને એન્ટીઓક્સિડન્ટ્સ લેવાનું છે. પછી છે ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ કરવી. જેમ બને એમ અર્લી ડાયગ્નોસિસ, અને અકોર્ડિંગ ટુ ડાયગ્નોસિસ ઓર સિમ્ટમ્સ વી હેવ ટુ પ્રોવાઈડ ધી ટ્રીટમેન્ટ. ફોર એન એક્ઝામ્પલ, જો નોઝિયા અને વોમિટિંગ હશે તો એન્ટી ઇમેટિક ડ્રગ્સ આપણે આપીશું, રાઈટ? સો ધીસ વે. નાવ હેલ્થ એજ્યુકેશન. તો હેલ્થ એજ્યુકેશન શાના વિશે આપવાનું છે? તો ધીઝ ઓર, ઓકે, કઈ ટાઈપનો છે, કયા ટાઈમે કઈ મેડિસિન લેવાની છે, કેવું પાણી પીવું જોઈએ, કેવો ખોરાક લેવો જોઈએ. ઓકે, ધીસ ઓલ વિલ હેલ્પ to control the fluorosis. Now avoid fluoride containing food, other substances such as. હવે એવી કઈ વસ્તુ છે કે જેની અંદર ફ્લોરાઇડ કન્ટેન્ટ વધારે છે અને એને અવોઇડ કરવાનું છે? દેટ ઇઝ બ્લેક ટી, બ્લેક રોક સોલ્ટ, ઓકે, દેટ ઇઝ કાલા નમક. નાવ કેન, ટેન ફૂડ પ્રોડક્ટ્સ, જે ટેન આવે છે ને, ટીન, કે જેની અંદરથી આપણે લેતા હોય, સ્પ્રાઇટનું ટીન આવશે વગેરે ફોર એન એક્ઝામ્પલ, તો એ બધું અવોઇડ કરો. વોટ ઓર સ્નેક્સ ઇન વિચ કાલા નમક ઇઝ
યુઝ મતલબ કે જે પણ બ્લેક રોક સોલ્ટ છે જેની અંદર યુઝ થયું હશે એ પણ સ્નેક યુઝ નથી કરવાનું. આયુર્વેદિક ટેબ્લેટ્સ યુઝ ફોર સ્ટમક પ્રોબ્લેમ્સ એન્ડ ગેસ. હોમિયોપેથિક ટેબ્લેટ કન્ટેનિંગ ફ્લોરાઇડ ફોર સપ્લિમેન્ટિંગ calcium intake. Okay, so today I am going to finish all three non-communicable diseases that are accidents, mental illness and fluorosis. If you have any doubt you can contact me. Bye bye, have a nice day.